માળિયા હાટીનાના નગરજનોને લાંબા સમયથી મુક્તિધામના નવીનીકરણની માંગ ઉઠી હતી, જેના પગલે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી છે, જેમાં સરપંચ જીતુભાઈ સિસોદિયા, આગેવાન હમીરસિંહ, પ્રવીણભાઈ પાઠક સહિતનાઓને સાથે રાખી સ્થળ સમીક્ષા કરી હતી। સરપંચ દ્વારા ટૂંકા ગાળામાં સઘન સુવિધાવાળું અને મૃતકની અંતિમ ક્રિયામાં અને અંતિમ યાત્રામાં આવતા ડાઘુઓ માટે જરૂરિયાતને ધ્યાને લઈ મુક્તિધામની નવીનીકરણ કરવાની ખાતરી આપી હતી। સરપંચ જીતુભાઈ સિસોદિયા માળિયા હાટીના આજરોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ, મારા કાકા સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, અકુભાઈ પાઠકજી, મારા સદસ્ય ગ્રામ પંચાયત પ્રતાપસિંહભાઈ, આજરોજ ભગવાનજીભાઈ માળિયાની ખાસ મુલાકાત જે લીધી છે અને સ્મશાનના કામ બાબતે માહિતી અમને પૂછ્યું ક્યાં સુધી પહોંચ્યું છે, તો આજે રૂબરૂ મુલાકાત લઈ અને જે અમે કામ સ્મશાનનું કરવા ઈચ્છીએ છીએ આખું પ્લાનિંગ ભગવાનજીભાઈને રૂબરૂ સમજાવ્યું છે અને વહેલામાં વહેલી તકે હું માળિયા હાટીનાને તમામ લોકોને ખાતરી અપાવું છું કે સારું સ્મશાનની વ્યવસ્થા માળિયામાં કરવા માટે ગ્રામ પંચાયત પ્રયત્નશીલ છે।